નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 15 આર્થિક વિકાસ વિશે સંપૂર્ણ સમજ આપવા જઈ રહ્યો છું. મિત્રો, આર્થિક વિકાસ ભાગ 1ની અંદર એટલે કે આ જે વિડીયો છે એ ભાગ 1ની અંદર હું તમને આર્થિક વિકાસ વિશે થોડી સમજ આપવા માગું છું. તો આર્થિક વિકાસમાં સૌપ્રથમ બાબત આપણે એવી કરવામાં આવે છે કે અહીંયા બે પ્રકારની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. એક પ્રકારની વ્યક્તિ એવી છે કે જે સંપૂર્ણ ભૌતિક સુખ સુવિધાઓથી સંપન્ન છે અને બીજી એવી વ્યક્તિ કે જેમને ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. દાખલા તરીકે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ વગેરે જેવી મુખ્ય જરૂરિયાતો છે એ પણ પ્રાપ્ત થતી નથી. એવી બે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આમાં આર્થિક વિકાસ એટલે શું અને આર્થિક વૃદ્ધિ એટલે શું એ પ્રશ્ન ઉદ્ભવે છે. તો સૌ પ્રથમ આર્થિક વિકાસની વ્યાખ્યા આપવી હોય તો એવી આપી શકાય છે કે આર્થિક વિકાસ એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, દેશની માથાદીઠ આવકમાં થતો વધારો અને લોકોના જીવન ધોરણમાં થતો સુધારો એટલે રાષ્ટ્રીય આર્થિક વિકાસ એવું સૂચવવામાં આવેલો છે. અહીંયા આપણને પ્રશ્ન એ ઉદ્ભવે છે કે રાષ્ટ્રીય આવક એટલે શું, માથાદીઠ આવક એટલે શું અને લોકોનું જીવન ધોરણ એટલે શું? તો મિત્રો, રાષ્ટ્રીય આવક એટલે આપણા દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે કે દેશની માથાદીઠ આવક. તો દેશની માથાદીઠ આવક એટલે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે તેને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવેલું છે. અને ત્યાર પછી લોકોનું જીવન ધોરણ એટલે કે આપણે જે અનાજ, કપડાં, રહેઠાણ, વીજળી, શિક્ષણ વગેરે વસ્તુ જે પ્રાપ્ત કરીએ છીએ એ બધી જ સુવિધાઓમાં સુધારાની સાથે સાથે વધારો પણ જોવા મળે એટલે લોકોનું જીવન ધોરણ સુધર્યું એમ કહેવાય. દાખલા તરીકે 10,000 જ્યારે કોઈ વ્યક્તિનો પગાર હોય છે ત્યારે 10,000માં જેટલી વસ્તુઓ લેતા હોય છે એટલી જ વસ્તુઓ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે 20,000 પગાર થાય છે ત્યારે થોડું સેવિંગ એટલે કે આપણી બચત પણ વધારી દઈએ છીએ અને થોડી મોંઘામાંની વસ્તુઓ લેતા પણ થઈએ છીએ. એનો મતલબ કે જીવન ધોરણમાં સુધારો થયેલો જોવા મળે છે. એટલે આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં થતો સુધારો એટલે આર્થિક વિકાસ કહેવાય છે. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન થાય છે કે આર્થિક વૃદ્ધિ એટલે શું? હવે આ ત્રણેય બાબતો જોઈ એ બધી જ બાબતોમાં આપણે વધારો થતો જોયો. સેમ વસ્તુ આર્થિક વૃદ્ધિ એટલે માત્ર ને માત્ર ખાલી દરેક વસ્તુમાં વધારો થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાતળી છે અને કોઈ વ્યક્તિ જ્યારે એ પાતળાપણામાંથી જાડી થાય છે એટલે કે 60 કિલો વજનમાંથી 80 કિલો વજન થાય છે તો એનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવું યથાયોગ્ય રહેતું નથી, પરંતુ એનામાં આર્થિક વૃદ્ધિ એટલે કે વધારો થયેલો છે એવું કહેવામાં આવેલું છે. તો આને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતની રાષ્ટ્રીય આવક આપણને કેટલી પ્રાપ્ત થયેલી જોવા મળે છે? તો સૌથી પ્રથમ તો કે ભારતની રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ 2011-12માં 2015-16ના ભાવોએ 87,36,39 કરોડ હતી, જે વધીને 2015-16માં 1,35,67,192 કરોડ થઈ હતી, જે ઉત્તર વધારો સૂચવે છે. આગળ 2 માર્ક્સના પ્રશ્ન તરીકે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એવો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો અહીંયા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. પહેલું જ છે કે વિકાસની પ્રક્રિયાના આધારે. તો વિકાસની પ્રક્રિયાના આધારેની અંદર તમને વાત કરવામાં આવે તો આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. ગુણાત્મક એનો મતલબ એવો થાય કે આપણે એને ગણી શકીએ છીએ.
જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે, એનો મતલબ એવો થાય કે ગુણાંકન કર્યા પછી એને આપણે પરિણામ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે એક ક્લાસની અંદર 50 સંખ્યા છે એટલે કે ગુણાંકન છે, બરાબર. હવે 50 સંખ્યામાંથી પરિણાત્મક એટલે કે 25 છોકરા છે અને 25 છોકરીઓ છે, એ પરિણામ આપણને પ્રાપ્ત થયું. તો આ વિકાસની પ્રક્રિયાના આધારે પહેલું ગુણાત્મક છે આર્થિક વિકાસ, અને એના આધારે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક જોવા મળે છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા માનવામાં આવેલી છે. આ વિકાસની પ્રક્રિયાને આધારે બે મુદ્દા તૈયાર થયા. ત્યાર પછી બીજો મુદ્દો છે કે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે આપણે જોઈ શકીએ છીએ કે અર્થતંત્રમાં જેમ જેમ નવા સંશોધનો, નવા ઉત્પાદનો થતા જાય છે, તેમ તેમ આર્થિક વિકાસ થતો જોવા મળે છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં હોય, જુવાર હોય, ડાંગર હોય જેવા પાકોમાં જેમ જેમ નવું બિયારણ શોધાતું થાય છે, એ નવા બિયારણ અને રાસાયણિક ખાતરને કારણે ઉત્પાદનમાં પણ અનેક ગણો વધારો જોવા મળે છે. આ જ રીતે આર્થિક વિકાસ થયો દર્શાવે છે. જ્યારે બીજી બાજુ જે આપણે ખેતીલાયક જમીન છે, એ જમીનમાં વધારો થાય અને એના આધારે ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. બરાબર છે? કારણ કે આપણી પાસે ખેડાણલાયક જમીન વધારે થઈ અને એના લીધે આપણે ખેતીમાં વધારો થયો છે એટલા માટે આર્થિક વૃદ્ધિ છે. અને પહેલામાં નવું બિયારણ શોધાયું, નવું રાસાયણિક ખાતર શોધાયું, એટલા માટે એ આર્થિક વિકાસ થયો કહેવાય. ત્યાર પછી ત્રીજી બાબત આવે છે કે વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રના સંદર્ભમાં. તો વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રના સંદર્ભમાં આપણે જોઈએ તો જે દેશનો વિકાસ સંપૂર્ણપણે થઈ ચૂકેલો છે, એટલે કે વિકસિત દેશોના અર્થતંત્રમાં થતો વિકાસ એ વિકસિત, બરાબર. અને ત્યાર પછી વિકાસશીલ એટલે કે ભારત જેવા દેશની વાત કરવામાં આવે તો ભારત દેશનો વિકાસ હજુ ચાલુ છે, બરાબર. એટલે એ વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો 2 માર્ક્સનો તફાવત, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, જે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછવામાં આવે છે. ત્યાર પછી સૌથી આઈએમપી પ્રશ્ન કહી શકાય તેવો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો મિત્રો, અહીંયા આપણને 9 લક્ષણો દર્શાવવામાં આવેલા છે અને એ 9 એક જ વખત સમજવાની સાથે યાદ રહી જાય તેવા છે. તો શરૂઆતમાં જ વાત કરવામાં આવેલી છે કે વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની જે માથાદીઠ આવક છે તે $735 ઓછી આવક ધરાવતા જે આપણો દેશ છે એ વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવેલો છે. અને એને લીધે એના જે લક્ષણો છે એ તારવવામાં આવેલા છે. શા કારણે છે? તો પહેલું જ જોઈએ કે નીચી માથાદીઠ આવક. તો આપણે વાત કરીએ કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક હંમેશા નીચી જોવા મળે છે. કેમ? કારણ કે આપણો દેશ છે એ વિકાસ કરી રહ્યો છે, બરાબર. વિકસિત દેશો એટલે કેવા કે જેનો સંપૂર્ણપણે વિકાસ થઈ ચૂકેલો છે, જ્યારે વિકાસશીલ એટલે કેવો કે જેનો વિકાસ થવાનો હજુ બાકી છે અને વિકાસ થઈ રહ્યો છે. એટલે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. જ્યારે એની સામે વસ્તી વૃદ્ધિનો દર એ વધુ હોય છે અને એના લીધે માથાદીઠ આવક નીચી રહેતી જોવા મળે છે, બરાબર. અને એના લીધે જીવન ધોરણ પણ એ આપણું નીચું જતું જોવા મળે છે. કેમ? કારણ કે વસ્તી વૃદ્ધિ વધતી જાય છે અને વસ્તી વૃદ્ધિ વધવાના કારણે આપણું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ નીચું જતું જોવા મળે છે. એટલે પરિણામે નીચી માથાદીઠ આવકના કારણે આપણું જીવન ધોરણ પણ નીચું જતું જોવા મળે છે. બીજું છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો જોવા મળે છે. તો આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર એ 2% અથવા તેનાથી પણ વધારે થતો જોવા મળે છે, બરાબર છે. કેમ કે વસ્તીનું પ્રમાણ છે એ વિકાસશીલ દેશોની અંદર ઉત્તર વધતું ને વધતું જ જોવા મળે છે, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2% અથવા તેનાથી પણ વધારે જોવા મળે છે. ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે કે ખેતી ક્ષેત્ર ઉપર આધારિત. તો આપણે જોઈ શકીએ કે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર મુખ્ય પ્રવૃત્તિ એટલે કે મોટાભાગના લોકો રોજગારી માટે અને ખોરાક માટે એ ખેતી ઉપર આધાર રાખતા જોવા મળે છે.
અને ખેતી ઉપર આધારિત હોવાથી દેશના 60% જેટલા અથવા એના કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી ઉપર જ આધારિત હોય છે. અને દેશની આવકમાં કે ખેતી ક્ષેત્રના ફાળાની વાત કરવામાં આવે તો 25%ની આસપાસ આ ફાળો નોંધાયેલો જોવા મળે છે. આગળ છે આવકની વહેંચણીની સમાનતા. હવે જે અસમાનતા છે એ અસમાનતાની વાત કરવામાં આવે તો શું છે કે જે સમાન નથી તે. હવે કેવી રીતે સમાન નથી? દાખલા તરીકે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણીની અસમાનતા આપણને જોવા મળે છે. કેવી રીતે? તો કે છે કે ગ્રામીણ અને શહેરી. કેવી રીતે? તો કે છે કે જ્યારે ટોચના 20% જે ધનિક લોકો છે એ રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે અને તળિયાના 20% જે ગરીબ લોકો છે એ રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ ધનિક લોકોમાં વધારે થતું જોવા મળે છે. અને સમજવા માટે એક ઉદાહરણ તમને આપું કે જે જમીન વર્ગ છે, જે જમીન માલિક વર્ગ છે એની પાસે પહેલેથી જમીન છે અને બીજી બાજુ જે ખેડૂત વર્ગ છે એની પાસે જમીન નથી. અને જે જમીન માલિક છે એ જમીન માલિકને ત્યાં આગળ જઈ અને ખેતી કરવામાં આવે છે. પરિણામે એને 20% હિસ્સો આપવામાં આવે કે 40% હિસ્સો આપવામાં આવે, એ 40% હિસ્સામાંથી એને પોતાનો જે હિસ્સો છે એ અમુક ટકા હિસ્સો એ જમીન માલિકને આપવો પડે છે. એટલે જે ગરીબ છે એ વધારે જ ગરીબ થતો જોવા મળે છે અને જે અમીર છે એ અમીર વધુ થતો આપણને જોવા મળે છે. ત્યાર પછી પાંચમું છે કે બેરોજગારી. બેરોજગારી એટલે શું છે કે જેને રોજગારી પ્રાપ્ત થતી નથી તે. તો આ પ્રશ્ન એ આપણા વિકાસશીલ દેશોમાં સૌથી વધારે જોવા મળે છે. અને દેશના કુલ શ્રમિકોની વાત કરવામાં આવે તો 3% કરતાં પણ વધારે એ શ્રમિકો એ બેરોજગારીનું જે મોટામાં મોટું કારણ બનતા જોવા મળે છે. અને આ જે બેરોજગારી છે એ 3 પ્રકારે અહીંયા જોવા મળે છે. દાખલા તરીકે મોસમી બેરોજગારી. એ મોસમી બેરોજગારી એટલે કે માત્ર ને માત્ર ખેતી ઉપર આધાર રાખતા હોય, આ ઉપરાંત બાકીનો જે સમયગાળો છે એ એમના એમ બેસી રહેતા હોય એટલે વધારેમાં વધારે સમય બેરોજગાર બેસી રહેવું પડે છે. ત્યાર પછી છે છુપી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી. એટલે કે જ્યારે નવી ટેકનોલોજી આવે છે ત્યારે જૂની ટેકનોલોજીમાં જેટલા પણ લોકો કામ કરે છે એ કામ કરતા વર્ગોને લાંબા સમયગાળા સુધી બેરોજગાર બેસી રહેવું પડે છે તે. આગળ છે ગરીબી. ગરીબી પણ વિકાસશીલ રાષ્ટ્રનું સૌથી મહત્વનું લક્ષણ માનવામાં આવે છે. કેમ કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેટલી પણ સુવિધાઓ છે એ સુવિધાઓ જ્યારે કોઈ પણ સામાન્ય વર્ગ સંતોષી શકતું નથી તો એને આપણે ગરીબ તરીકે ઓળખીએ છીએ. અને આપણા ભારત દેશની વાત કરવામાં આવે તો દેશ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું જે વર્ચસ્વ છે એટલે કે 3 ભાગ જેટલા 75% લોકો એ ભારતની અંદર ગરીબ જોવા મળે છે. દ્વિમુખી અર્થતંત્ર. હવે દ્વિમુખી એટલે કે બે મુખવાળું. દાખલા તરીકે એક જૂની પુરાણી યંત્ર સામગ્રીનું અને બીજું છે એ શહેરી વિસ્તારમાં જોવા મળતું અર્થતંત્ર. એટલે ગામડાની પદ્ધતિ અલગ હોય છે અને શહેર વિસ્તારની જીવનશૈલી અને પદ્ધતિ પણ આપણને અલગ જોવા મળે છે. આઠમું છે કે પાયાની અપર્યાપ્ત સેવાઓ. દાખલા તરીકે વીજળી, આરોગ્ય, બેન્કિંગ જેટલી પણ જે સુવિધાઓ છે, વાહન વ્યવહારની, સંદેશા વ્યવહારની જે પણ સુવિધાઓ છે એ દેશના વિકાસ માટે સૌથી અગત્યની છે. પણ એ બધી જ દેશના વિકાસને ક્યારેક અવરોધક પણ ઊભી કરતી જોવા મળે છે. ત્યાર પછી 9મું આવે છે કે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. હવે આંતરરાષ્ટ્રીય એટલે કે વૈશ્વિક. આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોઈ પણ દેશને આયાત અને નિકાસ કરીએ છીએ, બરાબર. આયાત એટલે કે વિદેશમાંથી અહીંયા કોઈ પણ વસ્તુને મંગાવવામાં આવે છે અને નિકાસ એટલે કે આપણા દેશમાંથી બીજી દેશોની અંદર આપણે કોઈ પણ વસ્તુની માલ સામાનની નિકાસ કરીએ છીએ તે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારના સ્વરૂપમાં મોટે ભાગે આપણે આયાતી વસ્તુ ઉપરનું દેવું વધતું જાય છે અને પરિણામે વિકાસશીલ જે દેશ છે એ વિકાસશીલ દેશ ઉપર વિદેશી દેવું હંમેશા વધતું જોવા મળે છે. તો અહીંયા આંતરરાષ્ટ્રીય વેપારના સ્વરૂપની અંદર આપણો જે વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશ આયાતનું પ્રમાણ વધવાથી વિદેશી દેવામાં ડૂબતો જોવા મળે છે. આ થયા વિકાસશીલ દેશના અર્થતંત્રના લક્ષણો.
હવે આવે છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. તો ટૂંકમાં માહિતી આપું તો આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂત છે, કારીગર છે, કોઈ વેપારી છે, કોઈ શિક્ષક છે, બરાબર, વગેરે જેટલી પણ વ્યક્તિઓ છે એ પોતે નોકરી તો કરે છે, પણ શા માટે? આવક મેળવવા માટે. એટલે એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવેલું છે. બીજું છે કે બિનઆર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિઓનો હેતુ આવક મેળવવાનો હોતો નથી તે બધી જ પ્રવૃત્તિઓને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે બિનઆર્થિક પ્રવૃત્તિમાં આપણી માતા છે એનો સમાવેશ કરવામાં આવે છે. તે બાળકને સંપૂર્ણપણે ઉછેરે છે, પણ એ ઉછેરવા માટેના કોઈ પણ પૈસા એ પોતાના બાળક પાસે લેતી નથી. બરાબર, આ થઈ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ. બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સ માટે ભારતીય અર્થતંત્રનું માળખું પૂછાય છે, જેમાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રની અંદર મુખ્યત્વે પશુપાલન છે, પશુ સંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મરઘાબતકા ઉછેર છે, ધાતુઓનું ખોદકામ છે, વગેરે જેવી જે આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ તે બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ એ પ્રાથમિક વિભાગમાં કરવામાં આવેલો છે. ત્યાર પછી માધ્યમિક ક્ષેત્રની વાત કરવામાં આવે તો માધ્યમિક ક્ષેત્રની અંદર મોટાભાગે નાના અને મોટા પાયાના જેટલા પણ ઉદ્યોગો છે કે બાંધકામ ઉદ્યોગ છે, બરાબર, એમાં નાની ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીના ઉદ્યોગોનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. ત્રીજી બાબત છે સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રની વાત કરવામાં આવે તો શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, પ્રવાસન અને મનોરંજન વગેરેની સેવાઓનો લાભ એ સેવા ક્ષેત્રની અંદર કરવામાં આવેલો છે. તો આ ભારતીય અર્થતંત્રના માળખાની અંદર 3 બાબતોનો સમાવેશ થયો: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, જે પરીક્ષાની અંદર પણ વારંવાર પૂછવામાં આવે છે. ત્યાર પછી આગળ મિત્રો 2 માર્ક્સના પ્રશ્ન તરીકે સૌથી મોસ્ટ ટાઈમપી પ્રશ્ન કહી શકાય એવો ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનોની હું તમને વાત કરું તો ઉત્પાદનના સાધનો 4 સમાવેશ કરવામાં આવેલા છે, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજકનો સમાવેશ કરવામાં આવેલો છે. ટૂંકમાં તમને માહિતી આપું તો જમીન એટલે સામાન્ય ભાષામાં આપણે પૃથ્વીની સપાટી ઉપર જે ઉપલું પડ છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને આ જે જમીન છે એમાં નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલી ખનિજો વગેરેનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવેલો છે. ત્યાર પછી બીજું આવે છે કે મૂડી. મૂડી એ માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો છે, ઓજારો છે, મકાનો છે વગેરેનો સમાવેશ અહીંયા મૂડીની અંદર કરવામાં આવે છે. અને આ બધી જ વસ્તુઓ લેવા માટે આપણી પાસે મૂડીની આવશ્યકતા સૌથી વધારે જરૂરી છે. મૂડી વગર આપણે કંઈ કરી શકતા નથી. ત્રીજું છે શ્રમ. તો શ્રમની વ્યાખ્યા આપી હોય તેવી આપી શકાય કે ભૌતિક વળતરની અપેક્ષાએ. દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ કામ કરવા માટે જઈએ છીએ તો એ કામ કરવા માટે આપણે એમની પાસેથી પૈસા અથવા નાણું લઈએ છીએ. તો એ નાણાંની અપેક્ષાએ કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તો તેને શ્રમ તરીકે ઓળખવામાં આવેલું છે. એમાં ખેત મજૂરોનો સમાવેશ થાય, કામદારોનો સમાવેશ થાય, શિક્ષકનો સમાવેશ થાય, ડૉક્ટરનો સમાવેશ થાય. કોઈ પણ વ્યક્તિ જે પોતે પૈસા માટે કામ કરતું હોય એવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. અને ત્યાર પછી છેલ્લું સૌથી અગત્યનું નિયોજન અને નિયોજક એટલે કે જમીન, મૂડી, શ્રમ આ ત્રણેય સાધનો છે એનું નફાના હેતુથી કુશળતાપૂર્વક કાર્ય થાય છે કે નહીં તેનું ધ્યાન રાખનાર વ્યક્તિને નિયોજક તરીકે ઓળખવામાં આવેલું છે. અને આ ત્રણેય સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડાવાની કામગીરીને નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જમીન, મૂડી, શ્રમનું ધ્યાન રાખનાર વ્યક્તિ એ નિયોજક છે અને આ નિયોજક યોજનાપૂર્વક કામ કરે છે કે નહીં તે જોવાનું કામ નિયોજનનું છે. એટલે એને ઉત્પાદનના સાધનોમાં શ્રેષ્ઠ તરીકે માનવામાં આવેલો છે. આશા રાખું છું કે મેં તમને ભાગ 1ની અંદર પહેલું તો આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ વિશે સમજ આપી. ત્યાર પછી આર્થિક વિકાસના લક્ષણોની વાત કરી, વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં જોવા મળતા લક્ષણો જણાવ્યા. ત્યાર પછી મેં તમને આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે સમજ આપી અને સૌથી અગત્યનું કહી શકાય તેવું અર્થતંત્રનું માળખું અને ઉત્પાદનના 4 સાધનોની સમજ આપી. આશા રાખું છું તમને સંપૂર્ણપણે આ બધી જ વસ્તુઓની ખબર પડી હશે. આભાર.